અને એ ધર્મને સિદ્ધ કરવા માટે આપણે એગોહમ શબ્દની આરાધના કરવાની વાત કરી હતી. મને પ્રશ્ન આવ્યો કે એગોહમ એટલે શું? એગોહમ નું આરાધન કઈ રીતે કરાય અને એગોહમ નું કારણ શું છે? એ ઘૂંટવાનું કારણ શું અને એનાથી સાધના કઈ રીતે થાય એ આપણે 1-2 મિનિટ સમજી લઈએ, પછી આપણે આગળ વાત કરીએ. કોઈ કહેશે એગોહમ એટલે શું? એગોહમ ની આરાધનાની અંદર આપણે દરેક પરિસ્થિતિમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે હું એકલો છું. આ જગતની અંદર મારું કોઈ જ નથી અને હું પણ કોઈનો જ નથી. હવે સંસારમાં બેઠા બેઠા આ પદનું આરાધન કરવું ઇમ્પોસિબલ થઈ જાય, કારણ કે આપણે સમયે સમયે શું કરીએ છીએ તો કે આ વાક્યથી વિપરીત વર્તન, કે આ મારું ઘર છે, આ મારો પરિવાર છે, આ મારા સ્વજન છે, આ મારો મિત્ર વર્ગ છે, આ મારા સગાવાલા છે, બધે જ મારું 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 કરતા આવ્યા છે. અને જ્યાં સુધી આ મારાપણું છે ત્યાં સુધી જ આપણી સાથે રાગ અને દ્વેષ પણ રહે છે. અને આ કારણથી જ જ્યારે એગોહમની આરાધના કરીએ તો એની પાછળનું મૂળભૂત તાત્પર્ય અથવા તો કારણ આપણને દેખાય કે જ્યારે પણ હું એગોહમની બહાર નીકળું છું ત્યારે મને મારા કષ્ટ દેખાય, મને સંસારમાં રોકી રાખે છે. અને આ કારણથી જ જ્યારે આ એગોહમ શબ્દ આત્મસાત કરી લઈએ તો આપણે એકદમ હળવાશ અનુભવીએ, કારણ કે દરેક પરિસ્થિતિના આપણે શું બની જઈએ છે? એક વ્યુઅર બની જઈએ છે, એટલે કે જ્ઞાતા અને દ્રષ્ટા ભાવ. હવે કોઈ પણ પરિસ્થિતિ મારું કાંઈ જ બગાડી શકે તેમ નથી. એ એકદમ એક્સેપ્ટ થઈ જાય છે. આ વાત આપણે કરી લાઘવેની. હવે આપણા આગળનો બોલ ચાલુ કરીએ. આજે પહેલો બોલ છે ચેઈએ. ચેઈએ એટલે ત્યાગ ધર્મ. અને સાથે સાથે આપણે સમજવાનું છે કે જ્ઞાનનો પિંડ કોણ છે? તો કે આત્મા છે. પણ આ આત્મા ઉપર કર્મોનું આવરણ આવી ગયું છે જે સંપૂર્ણ જ્ઞાન ગુણને ઢાંકી દે છે. અને એ કારણથી એને આપણે જ્ઞાનાવર્ણ્ય કર્મ કહીએ છીએ. એટલે છે એને
છે એ ધર્મના ઉપયોગથી આપણે વિશુદ્ધ બનાવવાનો છે. એના પછીના નંબરે આપણે સંયમે ધર્મની વાત કરીશું. સંયમે પરમાત્માએ 17 પ્રકારના સંયમ બતાવ્યા છે. સત્તર પ્રકારે સંયમ તે કઈ રીતે થાય? તો સૌથી પ્રથમ 5 સ્થાવર એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ પાંચેયની દયા પાડીને એના પર સંયમ રાખવો. 3 વિકલેન્દ્રિય અને 9મું પંચેન્દ્રિય એટલે કે 5 સ્થાવર, 3 વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય, 3 અને 4 9મું પંચેન્દ્રિય, આ 9 ઉપર શું કરવાનું છે? તો કે એમને હણવાના નથી, તે સંયમ, અથવા તો એ 9ને હણીએ તે અસંયમ. 10મા પ્રકારનો સંયમ બતાવે છે અજીવ તે અજતનાથી વસ્તુ વાપરે અગર ઉપકરણાદિનો નાશ કરે. અયત્નથી વસ્તુને વાપરવામાં અથવા તો તેનો નાશ કરવામાં આપણને અસંયમનો દોષ લાગે છે. ખ્યાલ આવ્યો અત્યાર સુધી? 9 જીવો અને 10મા અજીવને અયત્નથી વાપરવાનું. 11મા અસંયમમાં આવે છે પેહા. પેહા તે જોયા વિના જમીન પર બેસે. સાધકની મૂળભૂત ગુણ છે. સાધકની માતા જતના બતાવવામાં આવેલી છે. દરેક કાર્યની અંદર સાધકે જતનાને આગળ કરવાની છે. એટલે જો ઉતાવળથી આપણે કોઈ પણ જગ્યા પર જોયા વગર બેસીએ તો પણ અસંયમનો દોષ લાગે છે. એનો શબ્દ બતાવ્યો પેહા, એટલે કે જતના વગર બેસી જવું. 12મા નંબરે ઉપેહા, એટલે કે ઉપેક્ષા કરવી, સંયમને વિશે બેદરકારી દાખવવી. આપણે ઘણી વખત સામાયિક કરીએ, સામાયિકમાં કાવસક કરવા બેસીએ અને કાવસક કરતા કરતા ઝોકું આવી જાય. એ આપણી સામાયિક વિશે બેદરકારી થઈ. એટલે કે ધર્મ કાર્યની અંદર ઉપેહાનું પાલન કરીએ, તે વસ્તુને વિશે બેદરકાર બનીએ તો આપણને આ 12મો દોષ લાગે છે. 13મા નંબરની અંદર અપમજ્જણા, એટલે કે પોતાના પાત્રા આદિ વસ્તુઓને બરાબર પૂંજે નહીં. પરિઠવણા, એટલે કે પાત્રાદિકને અવિધિએ પરઠવે. જે પણ પરઠવાની વિધિ બતાવવામાં આવી છે એનો ઉપયોગ રાખ્યા વગર એ કામ કરે એ પણ અસંયમ છે. બાકીના 3 યોગોનો અસંયમ, મનને માઠી રીતે પ્રવર્તે તે મનનો અસંયમ, વચનને માઠી રીતે પ્રવર્તે તે વચનનો અસંયમ,
કાયાને માઠી રીતે પ્રવર્તે તે કાયાનો અસંયમ. આ રીતે પરમાત્માએ 17 પ્રકારના સંયમ અથવા તો સંયમના દોષ બતાવ્યા છે. આપણે ફરી એક વખત ક્વિકલી જોઈ લઈએ. 5 સ્થાવર, 3 વિજ્ઞેન્દ્રિય, 1 પંચેન્દ્રિય, આ 9, 3 યોગ 12 અને 5 વસ્તુની અંદર અયત્નાની વાત છે. તો કોની કોની? તો કે પેહા, ઉપેહા, અપમજ્જણા, પરિઠમણા અને અજીવને અયત્નાથી લે મૂકે. 4 શબ્દ: પેહા, ઉપેહા, અપમજ્જણા અને પરિઠમણા. 12 અને 4 16 અને 17મું અજીવને અયત્નાથી વાપરે અથવા તો એનો ઉપયોગનો નાશ કરે, ઉપકરણોનો નાશ કરે. આ 17 પ્રકારના અસંયમ ભગવાને બતાવ્યા છે. તે આપણે સંયમ ધર્મની વાત જોઈ ગયા. એના પછી શબ્દ આવે છે તવે. તો તપ તો 12 પ્રકારના બતાવ્યા છે. 6 બાહ્ય, 6 આભ્યંતર. બાહ્ય તપની અંદર અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, પ્રતિસંલિનતા, કાય ક્લેશ. અને 6 આભ્યંતર તપની અંદર પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશલ. આ 12 પ્રકારના તપની આરાધના કરીને જીવાત્મા પોતાની જાતને પરમાત્મા બનવા માટે શું કરે છે? તૈયાર કરે છે. શરૂઆતની અંદર આ 12 તપ આપણે ઉપાશ્રયના સામાયિકમાં દ્રવ્યથી અને ભાવથી ડિટેલમાં કવર કર્યા છે, એટલે અત્યારે વધારે સમય એમાં લેતો નથી. આગળ આપણે સમજ્યા હમણાં જ કે જ્ઞાન ઉપર આવરણ આવે તો એને જ્ઞાનાવર્ણ્ય કહેવાય છે. એ જ રીતે દર્શનાવર્ણ્ય પણ બોલાય છે. જ્યારે આ કર્મનું ઢાંકણું નીકળી જાય ત્યારે તે કેવડી બને છે. કર્મનું ઢાંકણું એટલે કે આ આવરણ જતું રહે, જ્યારે તે જ્ઞાન અને દર્શન જેવા છે એવા દેખાય, મૂળભૂત સ્વરૂપોની અંદર આવી જાય, ત્યારે તે આત્મા કેવડી બને છે. તે ન બને ત્યાં સુધી બધા જ જીવો છદ્મસ્થ કહેવાય છે. અને જ્યારે આવરણ નીકળી જાય ત્યારે જીવ મૂળ રૂપે પ્રકાશે. દાખલા તરીકે એક મકાન હોય, તેના પરથી આખું છાપરું આપણે કાઢી નાખીએ તો તે મકાનમાં પ્રકાશ ફેલાઈ જાય. તેવી જ રીતે આત્મા ઉપરના કર્મો દૂર થયા એટલે આત્મા પ્રકાશિત થાય, અને તે કરવા માટે ધર્મના 4 પાયા બતાવ્યા છે. અને તે 4 પાયાની અંદર પ્રભુએ સૌથી પ્રથમ સ્થાન જ્ઞાનને આપ્યું છે. અને આ કારણે જ પરમાત્મા ફરમાવે છે, પડવમ નાણમ તવોદયા.
એટલે પ્રથમ જ્ઞાન પછી દયા. એટલે સૌ પ્રથમ જીવ તત્વની જાણકારી જ જો ન હોય તો દયા કેવી રીતે અને કોની પાડીએ? જો આપણી પાસે જ્ઞાન જ ન હોય તો કોની રક્ષા કરવાની, કોને પ્રાપ્ત કરવાનું, કોને કોનાથી બચાવવાના એ કાંઈ ખબર પડે નહીં. અને આ કારણથી પ્રભુએ પ્રથમ જ્ઞાનને સ્થાન આપ્યું છે. અનંત કાળથી આ જીવે અજીવની જ ઉપાસના કરી છે. એટલે કે પોતાના નામની, પોતાના શરીરની, પોતાના માનેલા પૂતગલની, કે કોઈ મારું વાંકું બોલે તો પણ આપણે શું કરવા તૈયાર થઈ જઈએ કે મારું અથવા તો મરી જવું. મારું વાંકું બોલનારાને હું બતાવી દઉં કે હું કેટલો પાવરફુલ છું. અને જેવો આ ભાવ આવે આપણો આત્મા કશાયથી વ્યાપ્ત બની જાય. એટલે જ પરમાત્મા બોલ્યા કે પ્રથમ તું જ્ઞાનને મેળવ. એ જ્ઞાન શું મેળવવાનું છે? હવે પરમાત્મા બતાવે છે કે સૌથી પહેલા આપણે જ્ઞાન મેળવીએ કે હું દેહથી ભિન્ન એવો આત્મા છું. એક બાજુ બોલીએ કે આપણે દેહથી ભિન્ન છે અને બીજી બાજુ કોઈ આપણને ચૂંટલી ખણે તો તરત જ એ વ્યક્તિ ઉપર કેટલો ક્રોધ આવે. કારણ હજી વચનમાં આવ્યું છે પણ હૃદયથી સ્વીકારાયું નથી. એટલે પરમાત્મા બતાવે છે કે પહેલા તું જ્ઞાનને મેળવ અને એ વસ્તુને પાક્કી કર કે આપણે માત્ર દ્રષ્ટા જ છે, ભોગતા નથી. ભગવાન પાસે જે દ્રષ્ટિ છે તે દ્રષ્ટિ આપણી પાસે પણ રહેલી છે. આપણને આપણી દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીના જ દ્રશ્ય દેખાય છે. પણ કેવળ જ્ઞાનીને 14 રાજલોકના દ્રશ્યો દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે. પણ પ્રભુ પૂતગલોના દ્રશ્યો આપ નિહાળવા છતાં પ્રેક્ષક બનીને માત્ર જ્ઞાતા જ રહે છે. આપણે વિચાર કરીએ ઠાણંગ સૂત્રની અંદર ચોથે ઠાણે જ્ઞાન આવીને પાછા જતા રહેવાના કારણમાં એક કારણ એ પણ બતાવ્યું છે કે જો જીવાત્મા પોતાના જ્ઞાનના બળે જે જુએ અને તે જોઈને શું થઈ જાય, શંકા અથવા તો ગભરાઈ જાય
કારણ કે આપણે જ્યારે સાંભળીએ કે તીર્થા લોકમાં ભગવાને અસંખ્યતા દ્વીપ સમુદ્ર બતાવ્યા અને એ પણ કેવા કે સેન્ટરમાં જંબુ દ્વીપ જે રહેલો છે તે 1,00,000 યોજન મોટો છે. એના ફરતે 2,00,000 યોજનનો લવણ સમુદ્ર, એના ફરતે 4,00,000 યોજનનો ઘાતકી ખંડ, એના પછી ફરી સમુદ્ર, ફરી પાછો દ્વીપ, આવી રીતે અસંખ્યાતા દ્વીપ સમુદ્ર બતાવ્યા. અહીં આગળ આપણું મગજ કામ કરવાનું બંધ કરી દે, કારણ કે જ્યારે આપણે કદાચ કલ્પના કરીએ અને એક કાગળ ઉપર એને મૂકવાનો પ્રયત્ન કરીએ તો પણ એ માન્યતામાં આવતું નથી. પણ પરમાત્મા જ્યારે જ્ઞાનની અંદર આ દ્રશ્ય સાક્ષાત નિહાળે ત્યારે તેમને કેવી અનુભૂતિ થતી હશે. 14 રાજલોકના દરેકે દરેક પૂતગલોને, દરેકે દરેક જીવોને તે જોઈ અને જાણી શકે છે. કેટલું અગાધ જ્ઞાન કે જેનાથી કશું પણ છાનું રહી શકતું નથી. અને આ જ વસ્તુ આપણી પાસે પણ રહેલી છે. ફરક એટલો છે કે પરમાત્માએ એમના જ્ઞાનનું આવરણ દૂર કરી દીધું, પણ આપણા જ્ઞાન ઉપર હજુ પણ આવરણ રહેલું છે. એ ભગવાનની દ્રષ્ટિ 14 રાજલોકની જોઈ શકે છે. પરમાત્મા પૂતગલોના દ્રશ્યો નિહાળવા છતાં પણ જ્ઞાતા જ રહે છે. આપણી અજ્ઞાનતા મોટામાં મોટી એ છે કે આપણે દ્રષ્ટામાંથી ભોગતા બની જઈએ છીએ અને તેમાં લયલીન બની જઈએ છીએ. અને એટલા માટે જ પ્રભુએ કહ્યું, લોયમથી જાણે અહીંયા દુઃખમ. એનો અર્થ છે લોકમાં મોટામાં મોટું દુઃખ જો કોઈ હોય તો તે અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતાને દૂર કરવા પ્રભુ બોલ્યા કે જ્ઞાન ધર્મને અપનાવો. જ્ઞાન શું બતાવે છે કે વસ્તુનો જે સ્વભાવ છે તે જ ધર્મ છે. વસ્તુ સહાવો ધમ્મો એટલે કે પૂતગલ જ રહેવાનું છે. જીવ તે જીવ જ રહેવાનો છે. અને દરેક દ્રવ્ય જે પર દ્રવ્ય છે તે આપણાથી જુદા છે. તે આપણને ખબર છે, પણ તે જતા નથી. તેના 3 કારણ આપણને બતાવે છે. 3 કારણની અંદર
પ્રથમ કારણ છે અજ્ઞાનતા, બીજું કારણ છે અસ્થિરતા અને ત્રીજું કારણ છે અશ્રદ્ધા. જ્યાં સુધી આપણું અજ્ઞાન છે, એટલે આપણી દ્રષ્ટિ જ્યાં સુધી નિમિત્ત ઉપર છે, ત્યાં સુધી આપણો ઉપયોગ પરાધીન છે. એનો અર્થ એવો થાય કે જ્યારે પણ આપણે નિમિત્તને દોષ આપીએ, ત્યાં સુધી આપણો ઉપયોગ તે ડિપેન્ડન્ટ છે. કારણ કે નિમિત્ત વગર એ નકામો થઈ જાય. પણ પરમાત્મા કહે છે, જ્ઞાનીનો ઉપયોગ જ્ઞાનીના હાથમાં છે, અને એ જ વસ્તુ આપણને ખબર નથી. નિમિત્ત તો આપણે જ્યાં પણ જઈશું ત્યાં મળશે જ, એ મળે છે. કારણ કે નિમિત્તો તો બધે જ છે, પણ હવે આપણે જે અલગ કરવાનું છે તે અલગ વસ્તુ આપણે જોઈ લઈએ, તે નિમિત્ત ઉપરથી આપણી દ્રષ્ટિ આપણે ઉપાડી લઈએ. નહીતર નિમિત્તને જોર આપે, દોષ આપે, તે વ્યક્તિ પાક્કો સંસારી છે. ભલે ને ગમે તેવી વાતો કરે, પણ તેના અભિપ્રાયમાંથી નિમિત્ત છૂટતા જ નથી. ઉદય ક્યારેય અસ્ત ન થાય. ઉદય પતે તો ફરિયાદ પતે. સાધકને અશોભનીય તેજ ફરિયાદ, અને તે જ આર્થ ધ્યાન. જે ઉપયોગનો પ્રેમી નથી, તે ઉદયની ફરિયાદ કરે છે. જે અનુકૂળતાનો પ્રેમી છે, તે ફરિયાદ કરે, અને તે જ અજ્ઞાની છે. ઉપયોગનો પ્રેમી હંમેશા અળગો રહે છે. અહીં આગળ ગુરુદેવ આપણને ઉપમા આપીને સમજાવે છે કે ગજ સુકુમારે પોતાનો ઉપયોગ ન બગાડ્યો. સુદર્શન શેઠ પણ ઉદયમાં ન ભળ્યા. તે પણ સાધુ અને શ્રાવક હતા. આપણે પણ પોતાની જાતને શ્રાવક અથવા શ્રાવિકા માનીએ છીએ, તો આપણે પણ આ સુદર્શન શેઠની જેમ શું કરવાનું છે? તો કે અડગ શ્રદ્ધા, મારા પરમાત્મા મારા આંગણે પધાર્યા, તો મારે એમના દર્શનાર્થે જવું જ જોઈએ. અંતગળ દશાંગ સૂત્રની અંદર પર્યુષણ દરમિયાન વાંચણીના ભાવો અત્યારે નજર સમક્ષ આવી જાય કે આ શ્રાવક કેવા હોવા જોઈએ. આ ધર્મનું પાલન કરતા કરતા આપણા વિચારો કેવા હોવા જોઈએ, કે આપણે પણ પરિસ્થિતિ જોઈએ છે, આપણે પણ સમય અને સંયોગને માન આપીએ છીએ. જેવી રીતે આખા નગરના બધા જ નગરજનોએ એ વખતે નક્કી કર્યું કે જો હું દર્શન કરવા જઈશ તો આ અર્જુન માળી શું કરી નાખશે? મારા પ્રાણને હરી લેશે. પણ
આ સુદર્શન શેઠ તે સાચા શ્રાવકની પરિભાષા બન્યા અને એ સુદર્શન શ્રાવકના ભાવ, એમના ગુણો કેવા હતા અને આપણે પણ એ માર્ગે કઈ રીતે આગળ વધીશું તેનો ભાવ અવસરે લેવામાં આવશે. એ અત્યારે 5 દેવના ટોપિક થી થોડુંક અલગ થાય છે, પણ આપણે એક એક પગથિયે જે પણ માર્ગ બતાવ્યા છે એમાંથી આપણને જે માર્ગ ગમે તે માર્ગે આગળ વધી શકીએ અને એના માટે આપણામાં જે અજ્ઞાનતા રહેલી છે તે અજ્ઞાનતાને દૂર કરવાનો પ્રયત્ન આપણને જે પણ માધ્યમથી મળે તે આપણે લઈ લઈએ તો જ શીઘ્રાતિ શીઘ્ર આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરીશું. અને આ સુદર્શન શ્રાવક અને ગજ સુકુમારના ઉપયોગની વાત આપણે કાલે ચાલુ રાખશું. આજના સ્વાધ્યાયની અંદર જીનાજ્ઞા વિરુદ્ધ મારાથી કઈ પણ બોલાયું હોય તો અર્યંતરંત સિદ્ધ કેવલી પ્રભુ આપની સાક્ષી તસ્મિચ્છામિ ટુકડમ.